આપણી પ્રગતિ ન થવા પાછળના જે અલગ અલગ કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે આપણે એમાં બદલવું પડે કે આપણે આપણી નવી પેઢીને જ્યાં છે અહીંયાથી થોડી આગળ લઈ જવી હોય તો એમાં શિક્ષણ પ્રત્યે ભાર આપો. એમાં શિક્ષણમાં વ્યક્તિગત રીતે પણ કરો અને સામાજિક રીતે આ સંસ્થાઓ બને છે એમાં પણ યોગદાન આપો, તો આપણે આ બધા કામમાં આગળ વધારી શકશું. એટલે આ કામ ગણિત મારવું હોય તો આવું મારવાનું. કોઈને લાગે કે મારે મંડપનો 4 લાખનો 5 લાખનો ખર્ચો, જમણવારનો 4 લાખનો ખર્ચો, બીજો એમ કરીને 15 લાખનો કરું, તો પછી એવું નક્કી કરી નાખવાનું કે 15 લાખનો ખર્ચો કરું તો મારે 1.5 લાખ રૂપિયા, 1.5 કરોડ રૂપિયાનો ખર્ચો મારા છોકરાને ભણાવવો હોય, ઈ છોકરાના લગ્નમાં હો. દીકરીના લગ્નમાં દીકરીને 1.5 કરોડનો ખર્ચો કર્યો તો 15 લાખનો ખર્ચો કરાય, બાકી એટલો જાજો ખર્ચો કરાય નહીં. અને ખર્ચો કરીને જેવું પતી ગયું, એક દાડો બધું કે જબર કર્યું હોય, જેટલા આવે એટલું બધું બોલે બહુ સારું કર્યું, જબર ખર્ચો કર્યો, જબર મંડપ બાંધ્યો, જબર જમણવાર હતો. એક જ દાડો, બીજે દાડે વાત બધા ભૂલી જાય, પણ બીજે જબર કર્યું હોય બીજાનું કે. તો એક દાડાના 12 કલાકમાં 10-15 જણા આપણે જબર જબર બોલે, એના માટે કરીને 20-25 લાખ રૂપિયા ખર્ચી નાખવાના. વિચારવા જેવું છે. એટલા માટે હું કહું છું કે આજે જે સમાજના આગેવાને જે સુધારો કર્યો છે એને હું ખૂબ સમર્થન કરું છું કે આ સાચા રસ્તા ઉપર આપણે નિર્ણય કર્યો છે. વ્યસન બંધ કરવાનો નિર્ણય કર્યો, તમામ પ્રકારના વ્યસનને. આજે નહીં ખબર પડે, 20-25 વર્ષ પછી, 40 વર્ષ પછી આવનારી પેઢીઓની ખૂબ મોટી સેવા વડીલો તમે કરેલી ગણાશે. આ આજે કરેલો નિર્ણય બહુ મોટો નિર્ણય છે. નહીતર જે દિશા જતી હતી એ દિશાને પકડી એને અટકાવવાનું કામ કર્યું કે ના, એ જો વ્યસનની અંદર આપણે જતા રહીશું તો કોઈ રીતે બચવાની જગ્યા નથી. આજે તમે એક રિસ્ટ્રિક્શન કર્યું છે. આ નિર્ણયને પણ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. આ બે કામ તો બહુ સરસ કર્યા. ખર્ચો ઓછો કરવાનું કામ, વ્યસન બંધ કરવાનું કામ, અને ત્રીજું દીકરા અને દીકરીને ભણાવવાનું કામ. એમાં આપણે યોગદાન આપવાની વાત હોય એ પણ બહુ મોટી વાત છે. હું તો અત્યારે અહીંયા બેઠો તો જીવરાજભાઈ મને કે આજે જાહેરાત પેલી ગ્રાન્ટને કેવી કરતા નહીં, તમને ફેરથી બોલાવવાના છે, એ ટાઈમે કરજો. એટલે મેં કીધું સારું તાર લ્યો, આવું કોક કહેતો મેં કીધું ગમે. એટલે મને કે આજ જાહેરાત એની નથી કરવી, પછી ચેડે કરજો. મેં કીધું બરાબર છે, પણ સારું શિક્ષણનું કામ છે અને હજુ વધારે આગળ વધો, જ્યાં જરૂર પડે એ કરો. શિક્ષા બાબતમાં મારે બધાને કહેવું છે, MP સાહેબ છે, બાકી બધા વડીલો છે, મારે એક વાત કરવી છે. દુનિયામાં આ બંધારણનું ચાલતું હતું ને ત્યારે મેં વાત કરી કે ખરેખર લગ્નના ખર્ચા દુનિયાભરમાં ક્યાંક ક્યાંક કેવા થતા હશે. તો દુનિયાના દેશોમાં જે પૈસાદાર છે, દેશો સક્ષમ છે, જેને આપણે ડેવલપ કન્ટ્રી કહીએ છીએ, એ બધા લગ્નનો ખર્ચો કેટલો કરે છે. મેં ખૂબ લોકોને પૂછ્યું અલગ અલગ. મેં કીધું અહીંયા સમાજમાં જાય છે તો આપણે તો એકલા આપણી વાત કરીએ છીએ, આખી દુનિયા સીધી ચાલે છે. તો દુનિયાની અંદર નિયમ એવો છે કે 90% ખર્ચો શિક્ષણમાં કરે, 10% ખર્ચો લગ્નમાં કરે. માની લો કે દીકરાને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો જે કરે, કે દીકરીને ભણાવવા માટે 1 કરોડનો ખર્ચો કરે, તો એ 10 લાખ રૂપિયાનો ખર્ચો લગ્નમાં કરીએ. આપણે તે ઉલટું છે, આપણે ઉલટું કરતા હતા. આપણે લગ્નમાં 10 લાખનો ખર્ચો કરે અને ભણાવવામાં લાખ રૂપિયા ખર્ચવામાં કાઢવું પડે. ક્યાં એટલી બધી ફી કરવી, ક્યાં આટલું બધી વ્યવસ્થા કરવી. તો આપણી પ્રગતિ ન થવા પાછળના જે અલગ અલગ કારણો છે એમાંનું એક કારણ આ પણ છે કે આપણે એમાં બદલવું પડે કે આપણે આપણી નવી પેઢીને જ્યાં છે અહીંયાથી થોડી આગળ લઈ જવી હોય તો એમાં શિક્ષણ પ્રત્યે ભાર આપો. એમાં શિક્ષણમાં વ્યક્તિગત રીતે પણ કરો અને સામાજિક રીતે આ સંસ્થાઓ બને છે એમાં પણ યોગદાન આપો, તો આપણે આ બધા કામમાં આગળ વધારી શકશું. અભિનંદન આપે છે કે ભાઈ તમે પણ જે સુધારા કર્યા છે એના માટે તમને બધાને ખૂબ શુભકામનાઓ. અને આપણે આ વાત જે વડીલોએ કરી છે એ બધા અલગ અલગ પરગણાની વાત છે, એને આપણે બધા ભેગા મળીને જાળવી રાખીએ. આ શબ્દ પડવા નહીં દો ને, સંભાળી રાખશો ને? તો જરા 2 હાથ ઊંચા કરીને બોલો, અર્બુદા માત કી જય, રાજેશ્વર ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય, ગૌ માતા કી જય. બધાનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. જગતાબાનો આત્મા આજે ખૂબ રાજી થયો હશે કે અમે શિક્ષણનું સંકુલ બનાવ્યું, એની અંદર સમાજે બેસીને ખૂબ સારો નિર્ણય કર્યો. પણ આટલો સરસ ભેગા મળીને નિર્ણય કરાય, હું તો માનું છું કે આનાથી બીજો સતયુગ શું હોય છે. આટલા બધા વડીલો બેસીને આવો નિર્ણય કરે ને સર્વસંમતિથી નિર્ણય કરે, અદભુત છે.
તમને બધાને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. વડીલોને બધાને અભિનંદન આપું છું. અને કંઢિયાને મારે અભિનંદન સ્પેશિયલ આપવા છે આજે. શેના ખબર છે? આ બધી ચર્ચાઓ ચાલતી હતી ને ત્યારે આ જે વાત થાય ને એમાં એક નિર્ણય, જે કડક નિર્ણય કર્યો આજે, તો એ કંઢિયાએ ભેગા થઈને કીધું કે તમે આ કરો. એ સમાચાર મને જચીબેનજીને કીધા કે સામે ચાલીને કંઢિયાએ એમ કીધું કે તમે તાર કરો, કોઈ પણ પ્રકારનું વ્યસન નથી કરવું. અમે સામેથી કહીએ છીએ, અમે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ નહીં કહીએ. આ નિર્ણય કરવા માટે આપણા વડીલોને, આગેવાનોને, કંઢિયાને પણ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ ખૂબ સારો નિર્ણય કહેવાય, બહુ મોટો નિર્ણય તમે કર્યો છે. એ માટે તમને વડીલોને, આગેવાનોને પણ ખૂબ હૃદયથી વંદન કરું છું. તમને બધાને અભિનંદન કરું છું. આ મોટું મન હોય ત્યારે જ થાય ને, બાકી ના થઈ શકે. એટલે માં અર્બુદાની અને રાજેશ્વર ભગવાનની કૃપા છે કે આપણે બધા આ પ્રમાણનો નિર્ણય મક્કમતાપૂર્વક આપણે બધા કરીએ. બીજું